રીવડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસના મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાએ ઘટના સ્થળે લઈ જવાયો. પોલીસે સમગ્ર ઘટનાનું પુનઃનિર્માણ કર્યું. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીવડા ગામે ક્ષત્રિય આગેવાન અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર થયેલા ફાયરિંગના ચકચારી કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ પ્રકરણના મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાને ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ગુરુવારે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પોલીસે આરોપી પાસે સમગ્ર ઘટનાનું પુનઃનિર્માણ કરાવ્યું હતું, જેથી ગુનાના મૂળ સુધી પહોંચી શકાય. પોલીસે આરોપી હાર્દિકસિંહ પાસે ફાયરિંગનું કાવતરું કેવી રીતે ઘડવામાં આવ્યું અને ભાડુતી શૂટરોને કઈ રીતે તૈયાર કરવામાં આવ્યા તે અંગેની સમગ્ર પ્રક્રિયાનું પુનરાવર્તન કર્યું હતું. આ તપાસનો હેતુ ગુનામાં વપરાયેલા હથિયારો, કાવતરામાં સામેલ અન્ય વ્યક્તિઓ અને ગુના પાછળના ઈરાદા અંગે વધુ પુરાવા એકત્ર કરવાનો છે. ઉલ્લેખનીય છે કે આ ફાયરિંગની ઘટના બાદ હાર્દિકસિંહે પોતાની જ સામાજિક માધ્યમો પર વિડીયો મૂકીને હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આરોપીની વધુ પૂછપરછ અને તપાસ માટે પોલીસે તેને ગોંડલની સ્થાનિક અદાલતમાં રજૂ કર્યો હતો. અદાલતે પોલીસની દલીલોને ધ્યાનમાં રાખીને મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આગામી દિવસોમાં પોલીસ આ કેસમાં વધુ ખુલાસા કરે તેવી શક્યતા છે, કારણ કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.